કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં માર્ગ અકસ્માતો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. નીતિન ગડકરીએ જણાવ્યું કે 2018થી 2022 વચ્ચે દેશમાં માર્ગ અકસ્માતમાં 7,77,423 લોકોના મોત થયા છે. પરિવહન મંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2022માં દેશમાં કુલ 4,61,312 માર્ગ અકસ્માતો થયા છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણમાં જોવા મળેલી ખામીઓ માટે 4 કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવાની વાત કરી હતી. જો વાત કરવામાં આવે તો હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સાંસદો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સાથે જ કેન્દ્રીય મંત્રીએ માર્ગ અકસ્માતોની સંપૂર્ણ વિગતો આપી હતી. તેમણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણમાં જોવા મળેલી ખામીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી. મંત્રાલયના ડેટા અનુસાર 2018થી 2022 વચ્ચે માર્ગ અકસ્માતમાં 7,77,423 લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.